पंदर पर्दा उड़ाया तो भी न बदल्या हाल, नकस न मीट्यो मोह मुल्को, ताथे नजरो ना नूर जमाल, તાથે નજરો ન નૂર જમાલ. पंदर पर्दा उड़ाया. નામજી રાજ્યમાજી સુંદરસાજી. અંદર પડદા ઉડાયા. આપણને બધાયને ખબર છે કે આ હદથી પરે બેહદ છે, બેહદથી પરે અક્ષરધામ ને એથી પરે પરમધામ. રાજજી શ્યામાજી આપણો રંગમહોલ અને આપણે પાંચમી ગોળ હવેલીની અંદર મૂલ મિલાવમાં બિરાજમાન છે. આટલી તો સમજ છે ને, એને કહેવાય અંદરનો પડદો ઉડાડ્યો. રાજ્યે તમને એ સમજ આપી કે એ સમજ વ્રજમાં નથી, છતાંય વ્રજલીલાને આજે દુનિયા કેટલી યાદ કરે છે. વ્રજલીલાને એવું કહેવાય ને કે ભાઈ પૂરી લીલા નીંદની અંદર હતી, છતાં આખી દુનિયા ગાય છે. એટલી સુંદર લીલા છે. રાસની લીલામાં કેટલી ખબર હતી, તોય કે છે 50% જાગૃતિની લીલા. હે ને કે ભાઈ ધની તો છે, પણ ધામ ક્યાં છે, લીલા ક્યાં છે એ ખબર નથી ને. ખાલી ધનીની ખબર હતી તો કે છે આધી નીંદ ના આધી જાગ્રત. અને અત્યારે જે બ્રહ્માંડમાં બેઠા છે એને ધનીની ખબર, ધામની ખબર, સુખની ખબર, લીલાની ખબર. અચ્છા, આપણે વ્રજમાં રાસમાં યોગમાં એના બ્રહ્માંડમાં લીલા કરતા હતા, રંગમોહલની મૂલ મિલાવાની ખબર હતી. આજે ખબર છે આપણને સુંદરસાજી. એટલે આ લીલાનો સંપૂર્ણ જાગણીની લીલા કહી કે તમને બધી જ ખબર છે. આ બ્રહ્માંડ કેવી રીતના બને, દેવી દેવતાઓ કોણ છે, તીર્થંકરો અવતારો કોણ છે, આ પ્રલય કેમ થાય છે, કેવી રીતના ખેલમાં આયા, પહેલા વ્રજરાસમાં આયા ને, એક વાતની ખબર છે તો તમને ખબર છે. એટલે આને જાગ્રતતાની, ભાઈ જાગ્રતની લીલા આને કહેવામાં આવી ને સુંદરસાજી. તો એટલે આ તમને ખબર છે તો રાજજી કહે છે કે ભાઈ મેં તમારા અંદરના પડદા ઉડાડ્યા. આ બધી જ વાતો તમને આઈને બતાવી, બાકી તમને ખબર પડત આપણને રાજ્યએ ના બતાવી હોત તો, કે આપણે પેલા વ્રજમાં આવી ગયા હતા એવું ખબર પડત. 1 મિનિટ માટે તમે વિચારો કે કદાચ આપણે સુંદર સાથ ના હોત, સોમજી કાકા તારતમ ના લીધો હોત તો ક્યાંય આપણે વ્રજરાસના ભજનો ગાતા હોત. પણ આપણને ખબર એ તો કૃષ્ણ કનૈયા લાલની ગોપીઓની લીલા છે, આપણે શું લેવા દેવા. આજે એટલી સમજ અચ્છા આપણી લીલા છે તો ઈ સમજ આવે છે. તો આપણી લીલા હોય તો કેવો પ્રેમ આવે, રાસલીલા આપણી લીલા હોય તો કેવો પ્રેમ આવે. અને ધામની લીલા તો નિરાલી છે. તો આ બધી જ વાતો મેં તને બતાવી. 5 દિવસની, 6 દિવસની, 7મા દિવસની આ અંદર પડદા ઉડાવ્યા. તારા દિલની અંદર જે પડદો હતો ને એ દિલને મેં એક વાત કરીને જાગૃત કરી. ઈ કહે છે तो भी न बदल्या हाल, તો હવે અંદરનો પડદો ઉડી ગયો તો તારા હાલ બદલાઈ જવા જોઈએ. તો ભી ન બદલે હાલ છે ને. જો આટલી ખબર પડી જાય તો કે જે તારા કોલ ફેલ અને હાલ ધામવાળા થઈ જવા જોઈએ, ધનીવાળા થઈ જવા જોઈએ. પણ આપણે તો સંસારવાળા છે હજુ લગી, તો બી ન બદલ્યા. એટલે નહીં કહેતા પેલા ભૈરવ શેઠને કે ભૈરવ કઈ વસ્તુ આગળ તારી આગળ રાખવું, એમ ધની કહે છે કે મેં તારા દિલને તો જાગૃત કરી દીધો, હવે શું કરું મેં આગળ. તો બી ન બદલ્યા હાલ. હે ને. તમે આ તો વાણીની અંદર નહીં, દુનિયાના ધર્મગ્રંથોની અંદર એ સુંદર સાજી શું લખેલું છે ખબર છે? બ્રહ્મ સૃષ્ટિ કહી બ્રહ્મ તદોગત, બ્રહ્મ સમાન. હે ને. કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ જેવી હશે, બ્રહ્મ જેસી તદોગતિ હશે. હવે આપણે એક વાત વિચારે કે હા રાજ્યએ આ વાતો ધર્મ ઓર ધર્મ વાણીમાં તો લખી છે, ઓર ધર્મ ગ્રંથો ભાઈ આત્મા એ જ પરમાત્મા,
બ્રહ્મ જે હશે, બ્રહ્મ તદોગત હશે, બ્રહ્મ સાથે રહેવાવાળી હશે, તો બ્રહ્મનો પરમાત્માનો થોડો કંઈ અંશ, થોડા કંઈ ગુણ તો હોય કે ના હોય? પગથી માથા લગી બીજાને નહીં ખોરવાનો, પોતાને ખોરો કે મારી અંદર રાજજીનો કયો ગુણ, મારી અંદર કયો અંશ પડ્યો છે. ગડબડ ક્યાં થાય છે ખબર છે? સોમજી કાકા નામ કેટલા ગુણ પડ્યા છે રાજજીના, ઈ માર જોવા છે, પણ મારી અંદર તો તકલીફ ન્યા થાય છે. સુંદર સાજી બ્રહ્મ જેસી તદોગત, બ્રહ્મ સમાન. આપણને કોની હાથે સરખાવવામાં આવે છે? બ્રહ્મ રાજજીની સમાન. આપણો એક તો ગુણ, એક તો કોઈ એવું હોય કે જે રાજજીની સમાન, રાજજીની બરોબરી કરીએ કે આપણે કઈ વસ્તુથી એની બરોબરી કરીએ કે તો બી ન બદલે હાલ. કે તારા હાલ તો સખી બદલાઈ જવા જોઈએ. તું જ્યાંની છું ત્યાંના હાલ તારી અંદર ના આવે? ત્યાંના સુખ, ત્યાંનો પ્રેમ, ત્યાંનો આનંદ, ત્યાંનું ધ્યાન, ત્યાંની ગલીઓ, તની ઈચ્છા જ ન થતી કે તારે એ ગલીઓમાં દોડવું છે? જળકકા તને જ ઈચ્છા થતી કે મારે ઈ જમુનાજીના જલની અંદર ઝીલના કરવા છે? ન્યાના હાલ, તું જ્યાંની છું ત્યાંના હાલ આવવા જોઈએ, તો બી ના બદલે. અહીંના અહીં વાળું જ બધું રહ્યું ને. અંદરથી જે બદલાવ આવવો જોઈએ, અંદરથી જે પરિવર્તન થવું જોઈએ, બહાર વાળું તો મસ્ત પરિવર્તન થાય છે કે ભાઈ કારા હતા ધોરા થઈ ગયા, નહીં સરપંચ સાહેબ? હવે સંભળાતું નથી, હવે આંખો નથી ગયા, બહાર વાળું બધું બદલાય છે. અંદર વાળું જે બદલાવવું જોઈએ તો બી ન બદલે હાલ. રાજજી કે ક્યારે બદલાશે, ક્યારે બદલાશે? કોઈ તો વાયદો કરીને ને, કારણ કે સુંદર સાજી એ પ્રેમની વાત છે ને. પ્રેમી ફોન કે મેસેજ કરીને કહે કે ભાઈ તું મને મળવા આવજે. ચા ક્યારે આવીશ? ચલો મેં ત્યાં લગી તારી રાહ જોઈને ઊભો છું, ક્યારે આવીશ? કોઈ તો સમય નિશ્ચિત હશે ને ક્યારે તું નવરી છું. અને એક તો નહીં, આ આપણી સૌથી વાતો જે પ્રેમની વાતો હોય ને, એમાં દર્દ વિરહ હોય ને. જો દુનિયા જે દર્દ પીડા વેદના મુસીબત સંકટ કરે છે ને, એ જે રોદરા રડે છે ને, એ કંઈક અલગ વસ્તુ છે. જે પ્રેમની વાતમાં જે વિરહની વાત આવે છે ને, એ કોઈક અલગ વાત છે. બેમાં ફરક શું છે? દુનિયા દુઃખી છે ને એક પ્રેમી દુઃખી છે. પ્રેમી કેમ દુઃખી છે? કે એનો પ્રેમી જોડે નથી, એ દેખાતો નથી ને. એની હાથે માલવું છે, એ જોવો છે, એની જોડે મસ્તી કરવી છે, એની જોડે આનંદ લેવો છે. તો એક પ્રેમીનું દુઃખ તો એ છે કે એનો પ્રેમી કોઈ તો એના પ્રેમી હાથે મિલાઈ દે. બ્રહ્મ સૃષ્ટિઓનું એ દુઃખ છે. પણ આપણા હાલ કેમ નહીં બદલતા? કારણ કે આપણી તો દુનિયાના બધાય દુઃખનો રડવા માટેનો ટાઈમ છે. સંસારના બધાય દુઃખને રડીએ છીએ સુંદર સાજી. જે દુઃખ માટે, જે વિરહ માટે મેં કેમ આવી બની ગઈ? હું મૂલમિલામાં રંગમોહલમાં ધનીની હાથે ઝૂલા પર્યા સુખપાલમતી તો કેવી હતી? અને આ હાલ બનાવીને આજે બેઠી છું, કેમ આવી બની ગઈ? અને બની તો બની ગઈ ચલો, પણ ફરી હાલ બદલાતા કેમ નથી? એવા કેમ નથી હાલ આવતા? હું કેમ ધામવારી નથી બની જતી? કેમ ભદ્રાસાવારી જ રહું છું? જબકી છું તો મેં ત્યાંની. આજે જ ના ગણપતસિંહ તો ઈ હાલ તો બી ન બદલ્યા હાલ. ધની કે છે કે સખી તારા હાલ કેમ નથી બદલાતા? તું કેમ આવી થઈ ગઈ છું? નકસ ન મીટ્યો મોહ મુલકો. કે આમ મોહ છે ને, મોહ મૂલનો નકસ મતલબ કે જે કલર ચડી ગયો છે ને તને જે માયાનો રંગ ચડી ગયો છે ને, ઈ મીટતો નથી, ઈ જાતો નથી. ઓલો ધોબી પછાડીને ધો કરે છે, પણ કલર ની આકડા જ કરે છે, જાતો જ નથી. માથાનો કલર વારનો જતો રહ્યો, પણ અંદરનો મોહનો કલર કારાના ધોરાઈ ગયા, પણ અંદરનો નથી જતો. જે જવો જોઈએ નથી જતો. કે જે મોહ. અને પાછું કેવું એમ આપણા બધાની હાથે કેવી હાલ થઈ ગઈ ખબર છે? હું એક વખત બેઠો વિચારતો કે રાજજી આ સપનું
કેમ ઉડતું નથી, કેમ જાતું નથી, એમ એ હાલ મારા કેમ નથી આવતા. તો સીધે સીધું થોડી આપણે સપનામાં આવ્યા છીએ. જો આ સપનામાં ઓરમાં કેવો ફરક છે કે ભાઈ હર વખત અક્ષર છે ને, અક્ષર આ ખેલ બનાવતા ને તો અક્ષર જાગ્રત અવસ્થામાં ખેલ જોતા. અક્ષર તો જાગતા હતા, ખેલ જોતા હતા. આમાં અક્ષર બ્રહ્મ છે ને, અક્ષરના મનનું સ્વરૂપ, ભાઈ સપનું તો મન બનાવે ને, તો અક્ષરના મનનું સ્વરૂપ અવ્યાકૃત. તો અક્ષરનું સપનું અવ્યાકૃત થયું. અવ્યાકૃતનું મનનું સ્વરૂપ અવ્યાકૃતે એક સપનું બનાવ્યું, એનું સપનું નારાયણ, આદિનારાયણ જે કહે છે. અચ્છા, આદિનારાયણે પાછું સપનું બનાવ્યું મનનું સ્વરૂપ, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને બ્રહ્મા વિષ્ણુ મહેશે સપનું બનાવ્યું. ત્યાં આગળ આપણે કેટલાના સપનામાં હું ઊંઘ્યો છું તો ભદ્રાસામાં, પણ પછી પાછળ નેસવાળાના સપનામાં, ધુનાદરાવાળાના સપનામાં, કોકણપરાવાળા સપનામાં, કેટલા સપનામાં, કોના સપનામાં રાજજી આપણને ફેરવીને સુરતા મોકલી છે. સુંદર છે. અને આ સમજ આપી તો કે આટલી સમજ આપી છે તને, અને આ મોહનો નકશ જે તારી પર રંગ ચડ્યો છે ઈ મીટતો નથી. સાથે નજરો ના નૂર જમાલ, અને મોહનો કલર નહીં જતો તાથે, એટલે એટલા માટે નજરો ના, જે તારી સામે મુલમિલામ બેઠો છે એ તને નથી દેખાતો. તારો સુખનો સાગર, તારો પ્રેમનો સાગર, કે જેની એક મુસ્કાન પર તું વારી જાતી, એના ગુગરેલા બાલ હવામાં લહેરાય ને તો તારા હાલ બદલાઈ જતા. જેની ખુશબોઈની અંદર, એ નશાની અંદર તું તરબો રહેતી હતી, એ હાલ ક્યાં ગયા તારા? એ નજરો મનત. તું જ્યાં બેઠી છું તારી સામે જે છે ને, મેં મુલમિલામ બેઠી છું, મારી સામે શ્રી રાજજી શાહવાજી છે કંચનરંગના સિંહાસન પર, ઈ સામે છે ઈ નથી દેખાતું. અચ્છા, મુલમિલામાં 60 મંદિર 64 થંભ છે, ન્યા ભદ્રાસા છે, ન્યા માયા છે, ન્યા દુઃખ છે, જે ન્યા નથી એ બધું દેખાય છે. સમજી કાકા સાચી વાત ને? જેની સામે બેઠી એ જ નથી દેખાતા. જેવી છું એવી નથી થઈ જતી. મેં છું તો મુલમિલાવાની, મુલમિલા વારાની, મુલમિલાવા જેવી. આજે કેવી બની ગઈ મેં? તાથે નજરો ન નૂર જમાલ. તે તારા હા ફટીચર હાલ કરી રાખે છે, એટલે તારો પ્રીતમ નજરમાં નથી. ઈ કે છે પહેલી ચોપાઈ લઈ જાય આગળ શું કે છે? કરની તુમ્હારી મેરી મેં તોલી. હવે આ સંસારની અંદર આવીને બે તાજવા હોય ને, મતલબ કોઈ બી તોલવા માટે, તોલી કે છે ને, તોલવા માટે બે તાજવામાં હોય કે રાજજી હું ભદ્રાસામાં આયા પછી કરનીને મેં તોલી, તુમારી અને મેરી. એક તાજવામાં મેં મારી કરની મૂકી, એક તાજવામાં તમારી કરની મૂકી. તો શું હાલ થયો કે જે કેવી કરની થઈ ગઈ કે મારા તાજવામાં બધું શું ભરાઈ જાય? અસત. અને તમારા તાજવામાં સત ભરાય છે. રાજ્યનું તાજું સતવાળું છે, આપણું તાજું અસતવાળું. કે અસતમાં લાગ્યા, અસતની ચાહના, અસત જોઈએ છે, અસતના વિચારો. સુંદરસિંહ, અસત એટલે જૂઠ ન, જે જૂઠમાં લાગ્યા છે, જે જૂઠમાં રચ્યા પચ્યા છીએ, બતાવો જૂઠ કોને સુખી કરી શકે? જૂઠ કોને પ્રેમ કરી શકે? શું જૂઠ આનંદ આપી શકે? લાગ્યા છીએ જૂઠમાં, અસતમાં, અને જોઈએ છે શું? આનંદ. જોઈએ છે શું? સુખ. જોઈએ છે શું? પ્રેમ. જૂઠ કરી શકે પ્રેમ? જૂઠ સુખ આપી શકે? સમજી કાકા? રાજ્ય કે આટલી તો તને સમજ છે ને, તો ક્યાં લાગવું જોઈએ? સત ન લાગવું જોઈએ ને, કે રાજ્ય તમારી ને મારી કરની તો સત અસત. તમે જુઓ રાજ્યને આજે રાજ્ય છે, તમે પૂછો છો શું જોઈએ છે, તો કે ભાઈ સત મારી આત્મા છે, મને મારી આત્મા જ જોઈએ. આ બ્રહ્માંડમાંથી એક આત્મા સિવાય આ સંસારનું રાજ્યને કાંઈ ના જોઈએ. અને આપણને પૂછે સોમજી કાકા શું જોઈએ? રાજ્ય પરમધામમાં જઈએ તાર તો તમે મળવાના જ છો ને. અહીંયા તમારા વગર બધું જોઈએ છે. સતને અસત કરની, કે મારી અસતની કરની છે.
તો અસતની કરણી ક્યાં લઈ જાય? અસત તરફ. સતની કરણી ક્યાં લઈ જાય? સતકર્મ તરફ. સુંદર સાજી, આપણે સત તરફ કરણી બી કરીએ છીએ, સત તરફ પ્રયાણ ગતિ બી કરીએ છીએ કે આજે એક કદમ મેં રાજજી તરફ और बढ़ाई ધનીની મેરી, આજે એક કદમ और बढ़ाई મેં. મારે તો દિન પ્રતિદિન અસત તરફ કદમ વધતા જાય છે, રાજજી તરફથી દૂરી થતી જાય છે. મારી તો કરણી અસત તરફ છે. ક્યારેય આ અસત કરણી રાજજી બાર સફેદ આવી ગયા. જીવન આખા જીવન દરમિયાન મેં કેટલી રોઈ છું, કેટલી દુઃખી થઈ છું અંદરથી ધની, કેટલી તડપી છું મેં. અને મને તો આજ જીવનમાં કોને છલ કર્યું, કોને દગો કર્યો, કોને ચીટિંગ કર્યું, કોને ધોકા આપ્યા, કેટલી દુઃખી થઈ, કેટલા રડ્યા ને, કેવા માણસો. મને તો આ જન્મનું ખબર છે ને કે રાજજી જેટલા મળ્યા એટલા બધા આવા જ મળ્યા. તારા જેવું કોઈ ના મળ્યું પ્રીતમ. અને આ જન્મના એટલા બધા દુઃખ છે, તોબા ત્રાહીમામ થઈ ગયા છીએ ને. આગલા 400 વર્ષના બીજા જન્મ તો મને નથી ખબર. તો ધની આગલા 400 વર્ષના જીવનમાં તું ના મળ્યો, મેં તને ના જોયા, ત્યારે 400 વર્ષમાંથી આ તન બદલતા આ તન પર બેઠી છું મેં. શું આ તનમાં જોઈતું નહીં આવું? મારે આગલા તન પર જવું પડશે ધની. હવે તું મારો હાથ નહીં પકડું? શું આ જન્મમાં જેટલી રોઈ? કારણ કે આપણા તો એ હાલ છે ને કે જ્યારે પહેલી વાર પરમધામમાંથી આ સંસારમાં સાલ 909 માસ હુએ રસૂલ કો જબ, રૂહલ્લા મિસલ ગાજીએ મોમીન ઉતરે તબ, શ્યામાજીની હાથે આપણે બધા ઉતર્યા છું. એ તન પર બહુ ઓછું રોયા છું, ઓછું દુઃખ. એથી બીજા તન પર ઓર વધારે દુઃખ જોયું છે, એથી ઓર વધારે તન પર રડ્યા છે, આ તન પર ઓર વધારે ના, આવતા તન પર તો ઓર વધારે રડવું પડશે, ઓર વધારે દુઃખ. રાજી ન જવું આગલા તન પર. સાતનમાં હામે આવી જા, મારો હાથ પકડી લે, બસ મને લઈ ચાલ પરમધામની અંદર. દુનિયા સત ન અસત વાળી કરણી થઈ ગઈ છું. બાકી તો પરમધામમાં હતી તો તારી જેવી કરણી હતી, એવી જ કરણી તો મારી હતી ને. તારી સત કરણી હતી તો મારી કરણી કેવી હતી? 1 મિનિટ માટે સુંદર સાજી આ બધી વાતો કેવી છે ખબર છે? 1 મિનિટ માટે, ખાલી 1 સેકન્ડ માટે, આપણને જે ચિતવનની વાત કહી ને, ખાલી આમ આંખ બંધ કરીને ખોલો ને, એટલા સમય માટે પરમધામમાં જે લાલ રંગની ગિલમ પર મૂલતન બેઠું છે ને એની પર બેસી જાવ. હું એ ગિલમ છું ને ઈ રૂ છું. અને હવે એને પૂછો, તમે એ મૂલ મિલાવા રહ્યું છો ને, બતાય તાર શું જોઈએ? એ મૂલ મિલાવાળી જે તમે છો ને એને પૂછો. ચિતવનમાં જોઈને તો કોક વાર તો પોતાની રૂહ જોડે વાત કરો. તું બેઠી છો ને લાલ રંગની, શું જોઈએ છે? એ સામે બેઠેલા કંચનરંગના સિંહાસન પર રાજશ્યામાજી એ યુગલ સ્વરૂપ સિવાય બીજા કોઈની ચાહના કરે? એ તો આ તન મન ચિત્ત બુદ્ધિ છે ને અસતની ચાહનાઓ કરે છે. અને ક્યાં ભટકેલું પડેલું છે. તો ધની આવી કરણી તમારી મારી તો થઈ ગઈ છે. સુંદર સજી આ પ્રકરણ એટલું બળ દે છે ને, આખી દુનિયાને જમાઈને ઓળખીએ છીએ ને, વેવાઈને ઓળખીએ છીએ ને, દીકરાને ઓળખીએ છીએ ને, પડોશીને ઓળખીએ છીએ, પણ સુંદર સાજી 400 વર્ષથી જન્મમાં દુનિયાને જ ઓળખતા આવ્યા છીએ. તકલીફ તો ત્યાં કઈ ને કે મેં ના તો મને ઓળખી કે ના મારા ધનીને ઓળખે, તારે મારે બધા જન્મમાં જવું પડ્યું ને. આખી દુનિયાના કામો કરીએ છીએ, બધા એના માટે ધક્કા ફેરાના હાથે કરીએ છીએ અને જસના માથે જુત્યા મળે છે. એકવાર ધનીએ કઈલા જો કામ કરી લઈએ તો ધન થઈ ગઈ. તો કે જે ધની આ સત અને અસત વાળી કરણી થઈ ગઈ છે. અને આ નોટ પેન લઈને એક રૂપ પોતાનો હિસાબ કરવા બેઠી છે. આપણે દુનિયાભરનો હિસાબ કરીએ. સોમજી કાકા કેટલા હારા અને ગણપતભાઈ કેટલા ખોટા. મેં તો બીજાનો હારાનો હિસાબ બીજાનો અને ખોટાનો હિસાબ પેલો હારો ને પેલો ખોટો, પણ એમાં હું ક્યાં ભાઈ? પોતાનો તો ક્યારેય હિસાબ ના કરે. એક રૂ કે છે કરની તુમારી ને મેરી મેં તો લીધી, જો કોઈ વચ્ચે ના આવે કે મારો ધની કયો ને હું કેવી છું, એની કરની કેવી અને મારી કરની કેવી.
સુંદરસાજી કેવી કરની ખબર છે? 400 વર્ષથી આપણે આ સંસારમાં આવ્યા અને આના પહેલા વ્રજરાસની લીલા કરી ચૂક્યા. બરાબર ને? આપણે આટલા વર્ષથી આ સંસારમાં આવ્યા, રાજજી બી આપણી સાથે આવ્યા, રાજજી બી એક તન બેઠા ને. વ્રજની લીલા તો આખી અલગ લીલા હતી, અસુરોવાળી છોડ દો. પણ રાસલીલા અને આ જાગની લીલા દેવચંદ્રજીના તનથી લીલા ચાલુ થઈ. આખા સંસારે દુનિયાના સુંદરસાજી એમ તુચ્છમાં તુચ્છ જીવે બી રાજજીના અનાપ શનાપ બોલે છે. વિતકની અંદર આવે છે ને, કેટલા દુઃખી કર્યા છે ને જાગનીના કાર્યમાં. રાજ્ય કોઈને દુઃખી કર્યા સંસારમાં આવીને? એક બતાવો કે રાજ્ય કોઈને દુઃખી કર્યા હોય એવું. તો મેં કેવી રાજ્ય જેવી ને, મેં તો કેટલો દુઃખી કરતી ફરી છું ને, હાલતે ચાલતે દુઃખી ફરું છું. કેવી કરની થઈ ગઈ છે. મારો ધની એવું છે, એનો ડીએનએ મારામ છે ને, મારીને એની એવી રહેની હોવી જોઈએ. સુંદરસાજી આપણી તો એવા છે ને, પરમધામમાં આપણે બોલતા તો પ્રેમ ટપકતો. કાશ એ પ્રેમ જો ટપકે ને તો આજે આખી દુનિયા પ્રેમની દીવાની છે. કાશ આપણા જીવનમાં ચાલચલગતમાં વાણીમાં જો વર્તનમાં પ્રેમ આવી જાય તો આપણે તો ચોંચ્યા કરતા ભરીએ ને સુંદરસાજી. તમે એ સુખના સ્વરૂપના આનંદના સ્વરૂપ છો. કેમ મેં સુખના આનંદનું સ્વરૂપ, તો મેં કેમ ના સુખ પ્રેમની અંદર રહું કે છે ને. તો ધની આવી કરની તમારી ને મારી થઈ ગઈ છે. ઓ ધની મેરે એતી હે તફાવત. કેતી તફાવત? સત અને મને બધું અસતનું જોઈએ છે. અસતમાં દોડું છું, અસતમાં રચી પછી રહું છું. મને છે ને ભદ્રાસાનું કોઈ પૂછે, ડાકોરનું કોઈ પૂછે ને, અચ્છા સંસારનું દુનિયાભરનું પૂછે ને, બધું મને ખબર છે. અને કોક બોલે ને તો હું કહી દઉં તને ખબર હે. પણ જો રંગમોહનનું કોક પૂછે ને, માણેકપાળનું કોક પૂછે તો એમાં મને ખબર ના પડે. તો ખોખણ પરનું પૂછે તો શંભાઈ કહે ને, બે તમને ખબર ના પડે. હમણાં કેટલી દિવાળીઓ જોઈ, અવડે જ ગઈ એક નહીં? હા ના, હમણાં ખબર જેની ખબર પડવી જોઈએ એ નથી પડતી ને. ધની એતી હે તફાવત. આટલી તમારી ને મારી કરણીમાં તફાવત છે. તો કેમાં તફાવત કાઢે છે? અચ્છા કેમાં તફાવત આવી ગયો? કેમ? કારણ કે એક રૂહને એના શ્રી રાજ જેવું બનવું છે. એના શ્રી રાજ જોઈએ છે ને, કે મેં એના જેવી. સુંદરસાજી તમે વિચારો કેવા એ આપણો પ્રીતમ કેવો. સુંદરસાજી રાજજી ક્યારેય કિન કોઈ બ્રહ્માંડમાં આયા નહીં, આવશે નહીં. એ તો વ્રજરાસમના લીલામાં આપણે આયા તો રાજજી આયા ને. બાકી દુનિયા કોષોના ના એના ધામના સ્વરૂપના લીલાના જાણે, બસ એને એક શબ્દ મળી ગયો પરમાત્મા, અને પાગલ ગાંડી થઈ ગઈ. અને એટલી પાગલ ગાડી થઈ ગઈ ને, કોઈ બીમાં કોઈ ગુરુમાં, કોઈ મહારાજમાં, કોઈ અવતારમાં, કોઈ માતાજીમાં, કોઈ ભગવાનમાં સહેજ બી જો પરમાત્માનો ગુણ દેખાય ને તેને પરમાત્મા માની પૂછવા માંડી દુનિયા. જબકી એ છે નહીં પરમાત્મા. દુનિયા કેમ દેવોને પૂજે છે? દુનિયા કેમ ગુરુઓને પૂજે છે? આપણા રાજ્યનો સહેજ ગુણ એમ દુનિયામાં દેખાયો ને, દુનિયા ચરણોમાં નસમસ્તક થઈ ગઈ. સહેજ ગુણ આવ્યો તો, જબકી તું તો છું જે ના જેવી. સુંદરસાજી એવી કરણી વાળી એટલી તફાવત આવી ગઈ. કેમાં તફાવત આવી ગઈ? કે ધની મારે તારા જેવું બનવું છે. કારણ તમે જુઓ કે એક પરમધામની આત્મા જે મૂળ મિલામાં બેઠી છે. રાજજી કે છે આ 14 લોકમાં જેટલા બી દેવો, અવતારો, તીર્થંકરો, ભગવાનો, ઋષિ મુનિઓ થયા, એ બધાને એક તાજવામાં મૂકી દો. શું એક પરમધામની બ્રહ્મસૃષ્ટિની બરોબરી કરી શકે? તું એ છું. કેટલી તફાવત આવી ગઈ, કેટલી તફાવત તારા અહીં અંદર આવી ગઈ. અચ્છા તફાવત આવે છે ને, એ તફાવતનો દૂર કરવો છે. ધની તારા જેવું મારે બનવું છે. મારી અંદર રાજજી તારા ગુણ આવી જાય.
તારી અંદર જે ઈશ્ક છે ને એ ઈશ્કની નદીઓ મારા દિલમાં વહે. મારું દિલ એમ હિંડોલા લે. ધની તારી અંદર મૂલ મિલાવાની તારા મૂલ તનમાંથી જે ખુશ્બુ આવે છે ને, મારા આ તનમાંથી, માની વાણી વર્તનમાંથી એ મૂલ મિલાવાની ખુશ્બુ આવે. આખી દુનિયા ગાંડી દીવાની. આપણા બરોડામાં પરમહંસ થઈ ગયા, રામરતનદાસજી પરમહંસમાં થઈ ગયા, આપણા સરકારશ્રી થઈ ગયા ને. સુંદરસિંહજી કેમ બધા ગાંડા હતા? ક્યાંની ખુશ્બુ આવતી હતી, ક્યાંની વાત આવતી હતી? મૂલ મિલાવાની. અને મૂલ મિલાવવાનું કોણ ગાંડું ના હોય? કોણ પાગલ ના થઈ જાય એની અંદર? એ ખુશ્બુની અંદર, એ પ્રેમની અંદર, એ આનંદની અંદર. અને એ તારામાંથી જ આવી શકે છે. રાજજી કે આટલો બધો તું તફાવત કરીને બેઠી છું, આતન પર બેઠી એટલે, બાકી અંદર તો એ મૂલ મિલાવાની રૂહ બેઠેલી છે. क्रिया ऐसी निपट में क्यों भई? કદની આવી નિપટ છે, નિઠુર પથ્થર દિલવાળી કેમ થઈ ગઈ? કે પરમધામમાં તો ક્યારેય કોઈના આંસુ નથી જોયા, કોઈના દર્દ નથી જોયું, કારણ કે ત્યાં તો છે જ નહીં ને. આજે તો કાંઈ ફરક નથી પડતો તને. કેટલી કોમલ, કેટલી નિર્મલ છે ને. તું કેવી હતી ખબર છે? તારું સ્વરૂપ કેવું હતું? સ્વરૂપ સુંદર, સંકુલ, સોકુમલ. એ તું રૂ છું. તારા રાજ્ય માટે જેટલા બી શબ્દો વપરાય છે ને, એ બધા શબ્દો તારી માટે વપરાયેલા છે. એવી હતી તું. હવે આજે કેવી છે? તો એ સ્વરૂપ સુંદર, સંકુલ, સોકોમલ એના બધા વિરોધી શબ્દ મૂકી દો. એવી થઈ ગઈ ને. સમજી કાકા? એ પથ્થર દિલવાળી કેમ બની ગઈ? તું એ કોમલ દિલવાળી કે જે દિલમાં સદૈવ સદૈવ છે ને, તું હર પલ ઈ વિચારતી રહેતી હતી ને, કચ્છા પ્રીતમને આ લાડ કરીશ, એના આમ રીઝાઈશ, એના માટે ફૂલબાગમાંથી આ ફૂલ લાવીશ, એના અનવનમાંથી આ વન, એના આમ મેવા હારો ગાઈશ, એના હાથે ઝૂલામાં આનંદ લઈશ. એક ધની સિવાય તારા દિલ દિમાગમાં કાંઈ ચાલતું તું? 24 કલાક એક ધની ચાલતો તો તારા. અને આજે એવી બની ગઈ કે ધની સિવાય બધું ચાલે છે. પરિવાર, સગા, રિશ્તેદાર, કામ, ધંધો, નોકરી, પરિવાર બધું ચાલે છે. ન ચાલતા તો રાજ્ય જ ન ચાલતો. કેવી બની ગઈ તું? જે તારા દિલમાં ચાલતું તું, જે તારા નૈનમાં સદૈવ તારો પ્રીતમ રહેતો હતો, આજે નૈનમાં કેટલી ઘીના, કેટલી ઈર્ષા, કેટલી નફરત, કેટલી બદબુ, કેટલી ગંદકી ભરેલી છે. જે નિર્મલ નૈન, જે પ્રીતમના એ તારા નેત્રો નખથી શીખ લગી નિરખતા, અને તું નિરખતી ને તો પ્રીતમના એ નખના એ ઝાંઝરી ગુગરી કાબી કડલાના, તો એ ધનીના ચરણોમાં ઝાંઝરી ગુગરી કાબી કડલા છે ને, એ નાચતા. કેમ નાચતા? ધની પગ રહેતા. અચ્છા, રૂહ મને જોઈ રહી છે. મેને છે તું ખાલી એક નજર પ્રીતમની ઉપર નાખતી તો એ છમછમ અવાજ કરતા બોલતા તારી આમે. એવી તારી નજર છે. કેવી નજર થઈ ગઈ? કેવી દિલવાળી તું થઈ ગઈ? રાજજી તારા એક એક અંગોને યાદ કરાવો છે. તું રૂ કેવી હતી? કેવી બની ગઈ છું? कठिन कठोर अति टींग. કેવી છે? કઠિન તો સમજ્યા, ઉપર કઠોર, ખાવા વાળા નહીં કઠોર. સમજી કાકા? અને પછી ત્રીજો શબ્દ શું વાપર્યો? ઢીડ. છે ને, એકદમ ઢીડ. હજુ કઠિન હોત તો નરમ થઈ જાત ને. લોટ કટન હોય તો પાણી રેડીને ઢીલોય કરીએ. કઠિન, કઠોર, અતિ ઢીડ છે ને. આ રાજ્ય નથી કહેતા, આ પ્રકરણ છે રાજ્ય નથી કહેતા. એક રૂહ રાજ્યને કહે છે કે રાજ્ય મેં આવી બની ગઈ છું, મને પાછી બદલી નાખો ધની, પાછી તારા જેવી કર દો ને. મારું દિલ કેવું હતું, મારા નેત્રો કેવા હતા. કેવી કઠણ બની ગઈ, કેવી કઠોર બની ગઈ, કેવી ઢીડ જેવી બની ગઈ. પાછી તમે એવી કર દો. મેં હતી વીન એવી મારા દિલને પાછું એવું કરી દો. सीताम धनी पहचान के. અચ્છા, તો કેવી વાત લાગી
કે આજે મારા હાલ. અને તમે આ વાણી પડો ને તો તમે મોલ મિલાવવાના પડો ને તો એવું લાગે કે આ ચરણ છે ને આ સ્પેશિયલ મારી વાત છે. આજે આપણા બધાની શું ધામધની પહેચાન કે ધામધનીની પહેચાન તો છે ને આપણા બધાના. કોને પહેચાન નહીં કે ભાઈ મારો ધામનો ધની મૂલ મિલાવમાં બિરાજમાન છે. એની પહેચાન ભાઈ ના પહેચાન હોય તો સમજ્યા, પણ પહેચાન કે પહેચાન હોવા છતાંય ફેર ફેર દેત મેં પીઠ. ફેર ના પહેચાન હોય તો પીઠ આપો તો બરોબર છે. ફેર દેત મેં પીઠ. મને ખબર છે કે મારો આત્માનો ધની રાજજી છે ને એના કોણ આત્માના માલિક, આત્માના આધાર, પ્રેમના, સુખના, આનંદનો કોણ પીઠ આલે? કોણ એનાથી વિરુદ્ધ થાય? કોણ એનાથી દૂર થાય? છતાંય ખબર હોવા છતાં એમ ધની હું તારાથી દૂર થઈ રહી છું, પીઠ તને આપી રહી છું. અને ગલે કોને લગાવું છું? દુઃખને, ઈર્ષ્યાને, નિંદાને, જૂઠને, પીડાને, સંકટને, વિઘ્નોને એમાં લાગી રહી છું, એને લગાવી રહી છું. અચ્છા તમે બધા આવી જાઓ મને દુઃખી કરો. કારણ કે આવી છે ને ભદ્રાસામાં દુઃખને જૂઠને કંઈક અચ્છા દિલ ભરીને જેટલું દુઃખી કરો એટલું કરો. એવી દુઃખમાં લાગેલી છું. પીઠ દઉં છું ધની તમને. થવું જોઈએ તો તમારી સન્મુખ ને મૂલ મિલાવમાં સન્મુખ બેઠી છું. અહીંયા તો પીઠ દઈ રહી છું ધની. અચ્છા તો અહીંયા એક રૂપ પોતાના હાલ પોતાના પ્રીતમ ન કહી દે છે કે ધની મારા આવા હાલ થઈ ગયા છે, તમે બદલી નાખો ને મારા હાલ. અચ્છા હાલ બદલવા હું એક વખત વિચારતો હતો, બીતકની એક વાતને વિચારતો હતો બેઠો બેઠો કે હવે રાજજીની મેરથી દુનિયાને તો હું વિચારવાનું છોડી દીધું. રાજજી ન વિચારીએ, વાણી ન વિચારીએ, ન્યા લાગેલા રહીએ ને. અમારા મુકેશભાઈ ને અલ્પેશભાઈ આજે કહે છે 4012 છે બચ્ચા ફૂલબાગના. એક રૂહની મૂલમિલામાં વાયદો કર્યો છે ને એક રૂહની ફરજ અધિકારમાં હકમાં દાયરામાં આવે કે ખુદ રાજ્યમન પરમધામન લીલામાં લાગેલી રહે અને પોતાની બાજુવાળીને લાગેલી રાખે. ઘેર મેં લાગી છું તુંય લાગ. બાકી તો દુનિયાવાળાની શું હાલ? એ ખુદ દુઃખમાં ના સંસારમાં લાગેલા રહે ને તમને સંસારની વાતોમાં ઉર્જાયેલા રાખે. આપણે શેમાં લાગવાનું સુંદરજી? આજ બતાવશે તમને 4012 છે બચ્ચા ફૂલબાગના ધ્યાન સુંદર સાજી. તો મેં એ વાત કરતો હતો ને કે ભાઈ એક રૂહ એના જે હાલ થઈ ગયા છે ને એના પ્રીતમને કહી રહી છે, અરજી કરી રહી છે કે ધની મારા હાલ આ માયા બદલી નાખ્યા છે. પાછા એ હાલમાં જે હાલમાં હું તારી જોડે રહેતી હતી એ હાલમાં મને કહી દો ને. એ હાલમાં ગુણ અંગ ઇન્દ્રિયો ના કરી દો. એ હાલ મને આપી દો જે મારા ઓરિજિનલ હાલ હતા ને. તો ધની મને પાછી એવી તમે બનાવી દો. इन इंद्रियन की मैं क्या कहूँ. હે ને સુંદરજી? હવે આ તનની ઇન્દ્રિયોની વાત કરે છે કે ભાઈ આ તનની 5 જ્ઞાન ઇન્દ્રિયો ને 5 કર્મ ઇન્દ્રિયો. इन इंद्रियों की मैं क्या कहूँ? જબકી ઇન્દ્રિયો તો મૂલતનની અંદર છે ભાઈ. ત્યાંના નેત્રોની વાત કહી, ત્યાંના જુબાનની આપણી પરાતમ છે, એને કાન તો છે ને. પણ ઈ કાન ઈ છોડીને મેં આ કાન આના વાપરું છું. અચ્છા વાપરવા જોઈએ તો ઈ અત્યારે વાપરી રહી છું આ અને ગડબડ વાળું વાપરી રહી છે તો ગડબડ. તો ધની કહે છે કે આ ઇન્દ્રિયોએ મને ભટકાઈ રાખી છે. આ ઇન્દ્રિયોની મેં શું કહું? મેં સંગ ઇન્દ્રિયોનું કંઈક કર્યું છે. મેં માનું છું આ ઇન્દ્રિયોનું ને થોડી વાર ધ્યાન ચિતવન કે વાણી લઈને બેન પછી મને એમ કે ના એને મોબાઈલ પર ઓગળીઓ ગાવાની છે. મેં મનનું માનું ને તરત જ આવી થઈ જાય. બુદ્ધિ થોડીક વાર પરમધામના 4012 છે બચ્ચા ચા બહુ એક ગણીને શું લેવાનું છે? ચા અહીં દુનિયાભરનું ગણતરી કરવાની બાકી છે ને. અહીં ગણાવા જબકી ગણવાનું છે ત્યાંનું. ચિત્ત છે ને કે મારું ચિત્ત ધનીમાં લાગવું જોઈએ ને. સુંદર સાજી આ ચિત્તની વાત તો એવી છે ને કે ચિત્તની અંદર જો જે વસ્તુ લાગી જાય ને આ એ રાજ્ય નહીં. એ રાજ્ય ના કહેવાય છે ને. રાજ્યનું એક નામ છે
છે ને મનમોહન, કે મારા મનનો મોહવા વાળો. એનું બીજું એક નામ છે ચિત્ત ચોર, કે મારા ચિત્તનો અગર કોઈ ચોરી શકે તો તું છું. એ લાગે તો એક તારી અંદર લાગે. અને તારા ચરણોમાં આવ્યા પછી, તારા ચરણોનો આશરો લીધા પછી આ બધો અહંકાર દૂર. તો ચારે ચારે મન, ચિત્ત, બુદ્ધિ. બુદ્ધિ એને કહેવાય ને કે ભાઈ તને જોયા પછી તો બુદ્ધિ જ ન ચાલે. સુંદરસાજી, આ સંસારમાં બે પ્રેમી હામે ઊભા થઈ જાય પછી બુદ્ધિ કોઈ વાપરે? કોઈ ના બુદ્ધિ વાપરે. રાજજી તારી હામે ઊભો થઈ જાવ, બુદ્ધિ ઝીરો. મન તું મોહી લે, ચિત્ત તારી અંદર, બુદ્ધિ ઝીરો થઈ જાય અને તારી સામે આવ્યા પછી અહંકાર ચકનાચૂર થઈ જાય. મારી બધી ઇન્દ્રિયો પર તું રાજ કરી શકું છું, એની જગ્યા પર સંસાર, દુનિયા, માયા, દજ્જાલ, શૈતાન, કલયુગ રાજ કરે છે. એની તરફ ભટકાય છે ધની. તો इन इंद्रियों की मैं क्या कहूँ, એ તો અવગુણ હી કી કાયા. કારણ કે ધની હું આ ઇન્દ્રિયો પર બેઠી છું, આ અવગુણોની કાયા પર બેઠી છું, એટલે મારા હાલ આવા છે. બાકી તો હું નુરી તનમાં હતી ત્યારે કેવી હતી? ઇનસે દેખું ક્યો સાહેબ. તો આ ઇન્દ્રિયોથી આનાથી ક્યો દેખો સાહેબ? સુંદરસાજી, દેખું તો જરૂર દેખાય, પણ એમ કહે છે કે જે ઇન્દ્રિયો સંસારમાં લાગેલી હોય એ સાહેબ કેવી રીતના લાગે? જે સાહેબમાં લાગેલી હોય એ સાહેબ ન જોઈ શકે ને, એવું કહે છે. અચ્છા, રાજ્યને જોવા માટે કઈ બાજુ નજર કરવી પડે, કઈ બાજુ જવું પડે? આપણે ચિતવનમાં કઈ બાજુ જઈએ છીએ ભલકાકા? કઈ આપણે તો કરતા હોય તારે ખબર હોય ને. કઈ બાજુ જવું પડે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર, નીચે, મારે ક્યાં જવું પડે? કઈ બાજુ જવું પડે સુંદરસાજી? શું ચરણ શું હતું? ફરી પડે તો ઇનસે દેખું ક્યો આ સાહેબ. દેખવાની વાત આવી. સુંદરસાજી, રાજ્યને જોવા દુનિયાભરમાં મંદિરો, સ્થાનોની અંદર રાજ્ય હશે, જેની જ્યાં ભાવના હશે ત્યાં રાજ્ય મળે. પણ પહેલાં રાજ્ય ક્યાં મળે ખબર છે? પહેલાં ક્યાં મળે? સૌથી નજીક કરીબ રાજ્ય હોય ને, જેને પોતાના ધામ દિલની અંદર રાજ્યને જોઈ લીધા ને, એનું કામ. કે પહેલા રાજ્ય તમને તમારા ધામ દિલમાં મળશે. જો તમારા ધામ દિલમાં રાજ્ય નહીં હોય ને, દુનિયાભરમાં ગમે ત્યાં પારાયણો, પ્રોગ્રામો, સત્સંગમાં જાઓ, તમને ક્યાંય રાજ્ય નથી મળવાના. પેલા અહીંયા જો રાજ્ય દેખાશે ને, બધે રાજ્ય દેખાશે. અમારા ધામ દિલમાં એક કંચન સિંહાસન છે, એની પર યુગલ સ્વરૂપ છે. એથી વધારે ભાવ આવી જાય ને તો અચ્છા સેજ બિછાઈ રૂજ કે મેં સુંદર સેજ્યા બિછાઈ છે, ધની તું અંદર છું. અહીં રાજ્ય છે તો દુનિયાભરમાં રાજ્ય દેખાશે. અહીં જ નહીં હોય તો બધામાં ભલું બુરું જ દેખાશે, રાજ્ય નહીં દેખાય સુંદરસાજી. કે અહીંયા કીચડ છે ને, એટલે બધી તકલીફ થાય છે. કે તો ક્યો દેખું સાહેબ? અહીંયા હશે તો રાજ્ય બધે જ દેખાશે. એહી ભઈ આડી માયા. આ આડી માયા છે, ગુણંગ ઇન્દ્રિયો આડી માયા છે. અહીંયા કીચડ છે ને સુંદરસાજી. મને જે દિવસ અહીંયા રાજ્ય દેખાય, મારા ધામ દિલમાં રાજ્ય દેખાય, કે રાજ્ય સેંકડો ચોપાઈમાં તે કહ્યું છે ને. અને એક ચોપાઈને તો કહ્યું છે કે સુંદર દુનિયાનું કોઈ બી મંદિર લે લો, દુનિયાની કોઈ બી, કે જો હું ક્યાંય મંદિર મસ્જિદમાં નહીં છું, તો મારા સુંદર સાથના દિલની અંદર છું. અને સુંદર સાથના દિલોમાં શું કામ? સુંદરસાજી, અચ્છા, મને ઘણીવાર એવું થાય કે યાર સુંદર સાથના દિલમાં રાજ્ય છે તો એકબીજાના પ્રત્યે ઝેર, ઈર્ષ્યા, ગીના, વેદના, માન, સન્માન, અહીં જવું નહીં જવું, આવું કેમ થતું હશે? આવું બધું તમે બધા વિચારો કે ના વિચારો? યા તો તો રાજ્ય ખોટા છે, યા તો મેં ખોટી છું ને. કે જો હોય તો બધાના એક વિચાર એક ના આવવું જોઈએ. બધા સમાન ના. અચ્છા, તારા દિલમાં રાજ્ય ને મારા દિલમાં રાજ્ય. પરમધામમાં કોઈને ખબર નહીં કે મારા દિલમાં રાજ્ય છે ને બાજુના સખીના દિલમાં રાજ્ય છે, છતાંય કેટલા પ્રેમ, આનંદ, સુખમાં રહેતા. ક્યારેય કોઈને દુઃખ દેવાની તો એવા વચનો કેવું વર્તન નતા કરતા, નહીં ખબર તો હોય.
અહીં ખબર તો કેવું કેવું આપણે વ્યવહાર કરીએ છીએ, કેવી ભાષામાં કોઈની જોડે વાત કરીએ છીએ સુંદર સાજી. અને બીતકનો એક પ્રસંગ છે ને, મેં બીતકના 2 પ્રસંગ કહીને વાતના અહીંયા આપણે ચર્ચાના વિરામ કરીશું. એક પ્રસંગ, શું રાજ્ય કોઈના દિલમાં બિરાજમાન હોય, એ રૂહ જાગૃત હોય, એ કોઈને દુઃખ આપી શકે? ના આપી શકે ને. છતાંય દેવચંદ્રજીની અંદર રાજ્ય હતા ને, ઇન્દ્રાવતીના પ્રણામ સ્વીકાર ના કર્યા. એને પહેલો પ્રશ્ન થાય કે ભાઈ શું હું ખૂની છું, હું ચોર છું? અંદર રાજ્ય હોય તો એમને ખબર ના પડી જવી જોઈએ કે હું સાચો છું, તોય મન શું કામ પ્રણામ સ્વીકાર ના કર્યા? અને ખોટાડી વાલબાઈનું માન છે. તરત જ મોટો પ્રશ્ન, તો ખબર પડે દેવચંદ્રજીની અંદર રાજ્ય છે જ નહીં. એવું આપણે હોય તો એવું જ વિચારીએ ને, વિચારીએ કે ના વિચારીએ? જો રાજ્ય હોય તો મારા દિલની મારી સાચી વાત ખબર પડે કે ના પડે? જે તનમાં રાજ્ય સાક્ષાત હોય એ જો દુઃખ આપીએ તો સુંદર સાતના દિલોમાં રાજ્ય એ દુઃખ ના આપે? દેવચંદ્રજી ઇન્દ્રાવતીના પ્રણામ ના સ્વીકાર કર્યા ને, રાજ્ય નતા અંદર, યુગલ સ્વરૂપ સાક્ષાત હતું. અને એ તો પાછી ચોથા દિવસની લીલાયતનથી તો ચાલતી હતી, તોય આ વર્તન થયું. તો આપણી જોડે ના થાય? થાય કે ના થાય સુંદર સાજી? થાય. એટલે સામેવાળાના દિલમાં રાજ્ય છે કે નહીં એ જોવાનું છોડ દો, આપણા દિલમાં છે કે નહીં કે જુઓ. સામેવાળાના દિલમાં રાજ્ય છે તોય દુઃખી થશો. દુઃખી તો ત્યારે નહીં થાય પોતાના ધામ દિલમાં છે તો કાંઈ વાંધો નહીં, રાજ્ય તો છે ને. સુંદર. અને બીજો એક પ્રસંગ, અહીંયા જે રૂહ પોતાની વાત કરે છે ને, અચ્છા, એ પ્રસંગ જોઈને તો એટલો બધો ડર લાગ્યો એવો પ્રસંગ છે કે ભાઈ છે ને, પ્રસંગ શું ચાલે છે બીતકનો અંદર, એ જામનગર નવતનપુરીની બીતક છે. અને એનો પ્રસંગ જે મારે વાત કરવી હતી એ છે કે ભાઈ અચ્છા, ઇન્દ્રાવતીજીને જ્યારે ચર્ચા સાંભળે છે ને, આપણે બધાય ન થાય, અચ્છા આટલી સારી ચર્ચા, આટલી સારી સેવા, આ સારું ગાય છે, આ સારું વગાડે છે, તો એ કર તો મેં કેમ ના કરું? તો ઇન્દ્રાવતીને શું થયું? દેવચંદ્રજી જોઈને વર્ણન કરે છે, મેં કેમ ના કરું? તુમ દેખો મેં ક્યો ન દેખું. અને જબકી મૂલમિલામાં બેઠેલો રાજજી એનો એ જ ધની, મારોય ધની, તો જો એનો ધની કરી શકતો હોય મારો ધની ના કરી શકે? કરી શકે કે ના કરે? ઇન્દ્રાવતીના પ્રશ્ન, અચ્છા કરી શકે હે ને, કારણ કે આપણે એ જ મૂલ મિલાવ કરી શકે, પણ ક્યારે કરી શકે? એના ધનીએ શ્યામાજીનું કામ ક્યાં કર્યું કે સુંદરસિંહ 40 વર્ષ લગી એને દોડાઈ છે, ત્યારે એના ધનીએ કામ કર્યું. ઇન્દ્રાવતીના કહ્યું કે રાજી તો એનો ધની તમારે મને એનો દેખાય, મન ના દેખાય, તો સુંદરસિંહ પાછળની લેખા દેખાય, બતાવું, ક્યારે દેખાવું? પછી ઇલ્ઝામ કેટલા બધા લાગે, ચોર છે, ખૂની છે, લૂંટારો છે, મર્ડર કર્યું ને, આમ કર્યું ને, તેમ કર્યું ને, હબસા થઈને, આટલું બધું કર્યા પછી ધની કે છે બતાય. રાજ્ય આટલી બધી પરીક્ષા, આવું બધું રાજ્ય તો એ જ છે, કરી શકે ને. તો ઇન્દ્રાવતીનો રાજ્ય ને મારા રાજ્ય, અચ્છા એને જે કસની કરી એવું જ વર્તન આપણી જોડે થાય તો કોઈ ચોરીનો ઇલ્ઝામ લગાવે, જેલમાં જવાનું થાય, ખૂનનો ઇલ્ઝામ લગાવે, ધન હડપ કર્યું એ ઇલ્ઝામ લગાવે, અને આવા બધા ઇલ્ઝામ લાગે અને પછી રાજ્ય મળે તો જોઈએ તો રાજ્ય પણ આમ ના બાપા સારું કર. આવતા જન્મમાં વિચારીશું, આ જન્મમાં તો તોબા માફ કરી દેજો રાજજી. એવું વર્તન, એવી હાલતો નો જ કરાવતા. તો એમના રાજ્ય એનો રાજ્ય આટલું બધું કરાયા પછી એને મળતો હોય તો મારો રાજ્ય એ જ છે, તો કેટલું કરાયા પછી મળે? એન જોડે એટલું કરાવે તો માર જોડે કરાવે કે ના કરાવે? સુંદરસિંહ આપણે કેટલું કરીએ? ન્યા જ ડરી જાય, સેજ દુઃખ આવ્યું ને અચ્છા તકલીફ થઈ જાય ને. સુંદરસિંહ ન્યા આપણે બધા પરીક્ષામાં પાછા પડીએ છીએ. તો આજના માટે સુંદરસિંહ બીતકના 2 પ્રસંગ શીખવા માટે હતા. આજના માટે આટલું લઈશું. ધામધનીની મેરથી ફરી કોક વાર આગળ લઈશું. બોલો શ્રી પ્રાણનાથ કી જય.